બ્લડ સકર. ઓકે. બ્લડ સકર એટલે વાયકેસી, ઓકે. જે બરેલીની સારામાં સારી બ્રાન્ડ કહેવાય, સારા મેકર કહેવાય, એની છે. એની 2000, 3000 અને 6000 એમ 3 આવશે. બરેલીના દોરામાં એક વસ્તુ છે કે એમાં કાચ હોતો નથી, ઓકે. એટલે એ તમારા શરીરને, માણસના શરીરને નુકસાન નુકસાન ના કરે પહોંચાડતું એટલે હાથ પણ કપાવવાનો ને એવું ભાઈ ના. હાથ પણ નહીં કપાય ને લોકોના ગળામાં ફસાય તો લોકોનું ગળું પણ, કારણ કે કોટન છે એટલે ઓકે. તરત તૂટી જાય કોઈના ગળામાં ફસાય તો. બરોબર. એટલે આ બરેલીના દોરાની આ ખાસિયત. ટ્રાન્સપરન્સી પણ મિત્રો તમે ચેક કરી લો. આ પ્રમાણેના હોલ આપવામાં આવે જેથી તમને મેઝરમેન્ટનો અંદાજો આવી જશે મોટો. આ રીતે તમને હાઈનો મેસેજ કરશો એટલે કેટલોગ આવશે. આ કેટલોગની લિંક ઓપન કરશો એટલે એની અંદર તમને પતંગના રેટ ઓકે. અને આ માંજાના રેટ, માંજાના રેટ ટોટલી બધી વસ્તુના બધી જ વસ્તુ ડિટેલમાં અવેલેબલ છે તમને. ઓકે. આમાં ચોખ્ખું જ દેખાય કે આની અંદર એવું કંઈ ભરેલું નથી, અને પરથી પણ આપણી પોતાની બનેલી, અને એને ફેંકી દો. આ જોઈ લો. ધીસ ઇઝ લાઈવ ડેમોન્સ્ટ્રેશન. તો સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં. ઉત્તરાયણને હવે રિવર્સ કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, અને ઉત્તરાયણ જ્યારે પણ આવે ને ત્યારે અમદાવાદથી આપણે સ્પેશિયલ સુરત આવીએ છીએ અંકલના ત્યાં. કેમ છો અંકલ, મજા આવે ને? સ્વાગત છે. બિલકુલ મજા. કારણ કે આમની દોરી છે ને બહુ જબરજસ્ત આવે છે, અને એના જે નામ છે ને એ તમને વિડીયોમાં જોજો, ડિટેલ સાથે બધું વિડીયોમાં તમને બતાવવાના છે. તો સર આપણે 2026 ઉત્તરાયણમાં આપણે શું વેરાયટી લઈને આવે છે, શું બ્રાન્ડ છે, કઈ જગ્યાનું લોકેશન છે, બધું આપણે વન બાય વન આપણા દર્શક મિત્રો. લોકેશન તો આપણે જે રીતે ગયા વર્ષે હતું ઓકે. એ રીતે જ રહેશે, ઓકે. અને વેરાયટીઝ ગયા વખતે મેં 3 નવા લોન્ચ હતા, અને આ વખતે એક નવો લોન્ચ છે. બરોબર છે. અને એ રીતે આ વખતે પણ બધી જ વેરાયટીઝ જે ગયા વખતના નવા લોન્ચ હતા એને તો બહુ જ સારો રિસ્પોન્સ હતો. ઓકે. અને હવે આ વખતે જે નવું લોન્ચ છે તેના પર તો અત્યારથી જ લોકો એના ઉપર Advance લોકોનો booking બધું એડવાન્સ ચાલી ચાલુ રહ્યા છે. છે. એટલે જોઈએ છે કે પણ હવે કેવો એનો એક્ઝેક્ટલી વસ્તુ જ એવી બની છે ને ઓકે. કે અમારા હાથ પર છે એટલે અમને ખબર છે કે કેવું છે. હા જી, બરોબર છે. તો આપણે પહેલી એક વેરાયટી કઈ ક્યાંથી સ્ટાર્ટ કરીએ આપણે બતાવો. આપણે જે દર વર્ષે જે મૂકતા હતા ને હા જી. તે આ હતી ગ્લાઇડર્સ. તો આ ગ્લાઇડર જે છે ને, હા જી. આ ગ્લાઇડર, અને આ એના 2026 ના રેટ. આ રેટ 2026 ના એટલા માટે બોલું છું કે ઘણા વખત તે લોકો આ વિડીયો 27-28 નો સમજાવ જોઈ ત્યારે આને આ રેટ પકડી નહીં રાખે. બરોબર. કારણ કે આ 2026 ના રેટ છે મારા ગ્લાઇડરના. ઓકે. તો મિત્રો એકવાર તમે રેટ ખાસ કરીને જોઈ લો. 2026 મકર સંક્રાંતિ ઉત્તરાયણના જે રેટ છે ને ફિરકીના રહેવાના છે આ પ્રમાણેના. એવું હોય તો વિડીયો પોઝ કરીને તમે જોઈ લેજો, તમને બધી ડિટેલ છે તમને જોવા મળી જશે. એના પછી આવશે આ બ્લડ સકર. બ્લડ સકર. ઓકે. બ્લડ સકર એટલે વાયકેસી, ઓકે. જે બરેલીની સારામાં સારી બ્રાન્ડ કહેવાય, સારા મેકર કહેવાય, એની છે. એની 2000, 3000 અને 6000 એમ 3 આવશે ઓકે. અલગ અલગ સાઇઝમાં. બરોબર. અને આ એલ્યુમિનિયમની પરતીમાં આવશે અને લાકડાની પરતીમાં આવશે. એલ્યુમિનિયમની જો આ એલ્યુમિનિયમની પરતી છે. ફિરકી પણ એકદમ યુનિક છે, એલ્યુમિનિયમની અને લાકડાની બંને ઓપ્શન આપણે મળી જશે. બંને સર આપણે આમાં વાત કરીએ તો 1000 વાળા આવશે, 2000 નહીં, 2000 મીટર. 2000 મારે ત્યાં બધી વસ્તુ મીટર્સમાં જ આવશે. ઓકે. અને 2000 મીટરમાં પૂરેપૂરી લેન્થ આવે. ઓકે. હું લેન્થમાં ક્યારેય પણ જરાક પણ એ નથી કરતો, બરોબર. ઓકે. કોમ્પ્રોમાઇઝ નથી કરતો. એટલે ઘણી કારણ જગ્યાએ ફ્રોડ ને એવું થતું હોય છે કે ભાઈ હું દોરી એમાં ઓછી પડતો જ 2000 નહીં. કહીને. મારી એક સિસ્ટમ છે ઓકે. કે મારા રેટ ફિક્સ, બરોબર. પણ ગ્રાહક જેટલું માંગે છે એટલું એને મળવું જ જોઈએ. એનો હક ઓકે. છે, બરોબર. એ મને પે કરે છે તો એને એટલો હકથી મળવું જોઈએ. ઓકે. હું રેટ સસ્તા કરીને ગ્રાહકને છેતરવું એનાથી બહુ દૂર રહું છું. ઓકે. એ વસ્તુમાં નહીં પડવું. એના કરતાં 10 ગ્રાહક ઓછા મળશે તો ચાલશે. ઓકે. જેને ખાલી પૈસા સાથે નિસ્બત છે તેના માટે મારો કોઈ જ કામ નથી. જેને વસ્તુ સાથે કિંમત છે, ઓકે. જે ખરેખર પતંગના દોરા કે એના રશિયા છે, જેને ક્વોલિટી જોઈએ હા જી, છે, ક્વોલિટી. મારી શોપ એ લોકો માટે જ છે. ઓકે. અને ટ્રાન્સપરન્સી પણ મિત્રો તમે ચેક કરી લો. આ પ્રમાણેના હોલ આપવામાં આવે જેથી તમને મેઝરમેન્ટનો અંદાજો આવી જશે મોટો. બરોબર. તો સર હવે આનું પ્રાઇસિંગ કેટલું રહેવાનું? આની પ્રાઇસિંગમાં છે ને આનું આ કેટલોગ આ બનવાનું રહ્યું છે. ઓકે. પણ જે મારો મોબાઈલ જે છે ને ઓકે. એનો નંબર તમને અંદર મળશે. ઓકે. તો એની અંદર તમે મેસેજ ખોલશો ને ઉપર જુઓ આ રીતે તમને હાઈનો મેસેજ કરશો એટલે કેટલોગ આવશે. આ કેટલોગની લિંક ઓપન કરશો એટલે એની અંદર તમને પતંગના રેટ ઓકે. અને આ માંજાના રેટ, માંજાના રેટ ટોટલી બધી વસ્તુના બધી જ વસ્તુ ડિટેલમાં અવેલેબલ છે તમને. ઓકે. એટલે તમારે માત્ર એટલું જ કરવાનું છે કે આ કેટલોગ ખોલીને માત્ર આના ઉપર ક્લિક કરવાનું છે એટલે તમને આખો ડિટેલ જોવા મળી જશે. એક નીચે મિત્રો તમને નંબર દેખાતો છે, એના ઉપર જસ્ટ તમે હેલો કે હાયનો તમે મેસેજ કરશો તો અહીંયા કઈ રીતે પહોંચી શકે, અહીંયાનું આ જગ્યાનું જે પ્રોપર લોકેશન છે એ પણ આવી જશે, એની લિંક હશે અને એની એક્ઝેક્ટ નીચે એક બીજી લિંક
સરે જે આગળ વાત કરી એ પ્રમાણે પ્રોવાઈડ, જેમાં બધી જ વસ્તુઓ છે એ પ્રાઇસ સાથે તમને ઘરે બેઠા જાણવા મળી જશે. અને કદાચ એવું તો એવું લિંક તમને પણ મોકલી આપી, એટલે તમે સ્કેન કરીને તમારા ડિસ્ક્રિપ્શનમાં મૂકી શકો, નીચે ડિસ્ક્રિપ્શન જુઓ એટલે આમાં બધું જોવા મળી જાય. બરોબર, એ લોકો માટે વધારે સરળ રહેશે. ઓકે બરોબર, કારણ કે એમાં રેટ લોકોને ફાવશે તો પછી આગળ મને મેસેજ કરે, નહીં તો મારો મેસેજ બોક્સ આમ જ ભરાઈ જાય. બરોબર. એના પછી એક આવશે વન મેન આર્મી. વન મેન આર્મી પર્સનલી મિત્રો આ મેં પરચેસ કરી હતી અંકલના ત્યાંથી. ગયા વખતે બહુ જબરજસ્ત રિસ્પોન્સ રહ્યો હતો. એક પતંગથી આપ વાત કરીએ ને તો 15 સુધીના પેજ મેં કાપેલા. અચ્છા, સરસ, વેરી ગુડ. અને આ વખતે તો પરતી પણ મેં એવી કરી નાખી કે જે ટ્રાન્સપરન્સી અંદરથી આરપાર દેખાય, એટલે ઘણા લોકો પેલી આખી બંધ આવી પડતી હોય ને તો એની અંદર આ ખુલ્લું હોય, એમાં સિમેન્ટ ભરીને બંધ કરેલું એટલે વજન દેખાય. ઓકે, હવે મેં એમાં ચોખ્ખું લાવી દીધું કે આમાં ચોખ્ખું જ દેખાય કે આની અંદર એવું કંઈ ભરેલું નથી, અને પરથી પણ આપણી પોતાની બનેલી, અને એને ફેંકી દો. ધીસ ઇઝ લાઈવ ડેમોન્સ્ટ્રેશન. આ લાઈવ ડેમોન્સ્ટ્રેશન. આ પરથી પતંગ માણસ ઉડાવે એટલે 2-4 વાર હાથમાંથી તો પડે જ. બરોબર. અને પડે એટલે તૂટી જાય, અને તૂટી જાય ને એટલે માણસની જે ઉત્તરાયણ એક એવો તહેવાર છે ને કે જેમાં ઉંમરને બાધ જ નથી. બરોબર. 70 વર્ષની ઉંમરના વડીલ કાકા હોય કે 10 વર્ષ કે 8 વર્ષનું નાનું બાળક હોય, બધાને એનો ક્રેઝ હોય. એમાં પછી જેન્ડર પણ નથી આવતું, સ્ત્રીઓને પણ એટલું ગમે છે, લેડીઓને પણ, અને યુવાનોને પણ એટલું ગમે. એટલે આ એક એવો તહેવાર છે ને કે જેની અંદર બધા જ હોય, આખું ફેમિલી ઇન્વોલ્વ હોય. એટલે એમાં એક આવી રીતે પરથી તૂટી જાય એટલે માણસમાં આખો ચામ જતો રહે. ને પાછા આટલા સારા પૈસા ખર્ચા હોય વધારે ને વસ્તુ જો પછી તૂટી જ જતી હોય, જે આ પરથી છે હવે આ પડે તો તૂટી જવાનો 101% ચાન્સ છે. બરોબર. એટલે હા, એટલે આ વર્ષે મેં આ કરી દીધું, અને આવતા વર્ષે તો આ વસ્તુ પણ એમાં આવશે. એની તૈયારી અત્યારે ચાલુ છે. આ પરથી બની ગઈ. પ્રિપેરેશન તમે મિત્રો અંદર ખાલી જોઈ લો. અત્યારે આ 2027 માટે બનવા જતી 2027 પ્રિપેરેશન અત્યારથી સ્ટાર્ટ તો અત્યારથી આપવી પડે, કારણ કે મારે દિવસમાં પેલી 200 પરથી બની જાય એવું કામ નથી હોતું. બરોબર. મારી વસ્તુમાં ધીરજથી અને સારું એટમોસ્ફિયર કયું છે, અત્યારે ધૂપ કેટલી છે એ બધું ચેક કર્યા પછી જ મારો પછી જ માંજો બને. ને એ દિવસે જો પરફેક્ટ વાતાવરણ ના હોય તો મારું ના બને. એટલે મારે બહુ સ્લોલી કામ કરવાનું, પણ પરફેક્ટ કામ કરવાનું. મને ક્વોન્ટિટીમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. બરોબર. મારો પહેલો પ્લાન ક્વોલિટી, અને એ જ બેસ્ટ બિઝનેસ પ્લાન મારા માટે છે. હું એવું માનું છું. ક્વોલિટી બધાને મળતી નથી. આજે તમે હજારો દુકાન છે પણ ક્વોલિટી માટે લોકો વાલખા મારે છે. બરોબર. તો આપણે ખાલી એક જ સિસ્ટમ રાખી છે, ભલે ઓછું વેચીશું પણ ક્વોલિટી વેચીશું. સારું. અને જો સસ્તું લેવું હોય ને તમારે તો જેવી પતંગવાળાનો કોન્ટેક્ટ કરી લેજો. હવે એના પછી ઉષા સિક્રેટ લાવા, જે ગયા વર્ષનું લોન્ચિંગ હતું, અને એને જબરદસ્ત રિસ્પોન્સ હતો. અને એ ગયા વર્ષના જબરદસ્ત રિસ્પોન્સ જોયા પછી આ વખતે એની અંદર જે મેં નવી વસ્તુ જે એડ કરી છે ને એ તો એના કરતાં ખતરનાક. અને દોરો એટલો સરસ બન્યો છે. બરોબર. પછી એના પછી તો આ આપણી કાલા અઘોરી છે, ઓકે, એટલે તો વર્ષોથી ચાલે જ છે. એમાં તો કશું કહેવા પણ આવતું જ નથી. એ તો આને તો લોકોએ પોતે ઉડાવનાર ઘણા યુટ્યુબર્સે મૂક્યું છે કે અંકલ આ ચાઇના કટર છે. મેં કીધું મારથી એવું નહીં બોલાય. હા, બરેલીના દોરામાં એક વસ્તુ છે કે એમાં કાચ હોતો નથી, એટલે એ તમારા શરીરને, માણસના શરીરને નુકસાન પહોંચાડતું નથી. હાથ પણ નહીં કપાય ને લોકોના ગળામાં ફસાય તો લોકોનું ગળું પણ, કારણ કે કોટન છે એટલે તરત તૂટી જાય કોઈના ગળામાં ફસાય. બરોબર. એટલે આ બરેલીના દોરાની આ ખાસિયત છે. ઓકે. એના પછી આવશે આપણી આ બ્લેક ડાયમંડ. બ્લેક ડાયમંડ. હા, ઓકે. એ પણ બહુ જ ફેમસ અને ઘણા વખતથી ધૂમ મચાવતી દોરી છે, એટલે એમાં બી કંઈ કહેવા પણ રહેતું જ નથી. અને એમાં સર આપણે વાત કરીએ ને અલગ અલગ જે કલર ઓપ્શન તમે અહીંયા બતાવી રહ્યા છો, તો કલર ઓપ્શન અવેલેબલ થશે કોઈ પણ? જેમ કે મારે આ બ્લેક સકર છે, એમાં ઘણા બધા કલર મળશે. કલર ઓપ્શન મળશે. હા. અને એના પછી આવશે આ હાઈ વોલ્ટેજ બ્લેક ડાયમંડ. પછી હાઈ વોલ્ટેજ આ ગયા વખતનું લોન્ચ હતું, પણ જેવું આવ્યું માર્કેટમાં અને લોકોને ખબર પડી કે આ કારીગરનું બનેલું છે એટલે લોકો એકદમ તૂટી જ પડ્યા અને રહ્યું જ નહોતું. બરોબર. ગયા વખતે ઘણા બધા લોકો એના વગર રહી ગયા હતા. બરોબર છે. એટલે તમે ભાઈ વિડીયો જ્યારે પણ આજે જોઈ રહ્યા, આજે કાલે જોઈ રહ્યા, વહેલી તકે મંગાવી લેજો, કારણ કે પછી વિચારશો ને તો સ્ટોક પણ ઓવર થઈ જશે. પછી તમારે આવતા વર્ષની તમારે રાહ જોવી પડે. અને સૌથી ઉપરની બ્રાન્ડ છે કાલી. કાલી. આ કદાચ આઈ થિંક કદાચ ન્યુ લોન્ચિંગ છે ને? કાલી. ઓકે. બધા નામ પણ એકદમ ડિફરન્ટ. કાલા અઘોરી, બ્લેક સકર, વન મેન આર્મી, એનો દોરો પણ કાલી. હવે એનો જે લાઈવ ડેમોન્સ્ટ્રેશન છે ને, જો અંકલ બતાવો. એનો દોરો પણ તમે જોશો ને તો આ ઓરિજિનલ લચ્છી ધુલા માંજા છે. અચ્છા. ખાલી કહેવા માટેનો નહીં, ખરેખર લચ્છી ધુલા માંજા. ઓ જબરજસ્ત.
જેવું નામ છે ને એવી દોરી છે કાલી. આમાં બ્લેક કલર જ આવતો છે ને? આમાં ખાલી બ્લેક, ઓનલી બ્લેક. ઓનલી બ્લેક. અને આપણે રેટની વાત કરી દઈએ તો એની કેટલી રેટ છે? એ 3000 મીટર પૂરેપૂરું આવશે Okay. અને એની કિંમત છે 4000 રૂપિયા. 4000. હવે આટલી બધી કોસ્ટલી કેમ છે? ઓકે. તો હવે આ સમજો આ પરથી છે, હાજી. તો આ પરથી 1 ડઝન બની જાય ને ત્યારે આ એક બને. આખા દિવસમાં 1 કે 2 કે 3 નંગથી વધારે આ બની શકે નહીં, કારણ કે એની અંદર પ્રોસેસ એટલી લાંબી છે, મહેનત એટલી બધી છે, એની મજૂરી એટલી બધી છે. ઓકે. હવે કારીગર આ પરથી 2 ડઝન બનાવતો હોય, બરોબર. એની મજૂરી આ 2 નંગ પર જતી રહે, અચ્છા. ઓકે. કારણ કે એને તો મજૂરી આપવી જ પડે. કારણ કે અત્યારે આ કામ, આ જે પદ્ધતિ છે ને, જે વર્ષો જૂના પહેલા આ જે પદ્ધતિ હતી બરેલીની બનાવવાની, એ બંધ થઈ ગઈ છે અને આપણે હવે એ પદ્ધતિ પાછી રીઇન્ટ્રોડ્યુસ કરી છે. અને બનાવનાર વ્યક્તિની ઉંમર બી લગભગ 70-80 વર્ષની ઉપરના વ્યક્તિ પ્લસ. હા, કારણ કે એમનો અનુભવનો નિચોડ છે અને એ જ વસ્તુ આપણે અંદર લાવવી છે કે ઓરિજિનલ બરેલીની જે વસ્તુ હતી અને એની અંદર પછી આપણા જે સ્પેશિયલાઇઝડ ઇન્ગ્રેડિયન્ટ્સ છે જે આપણા સિવાય કોઈની પાસે હોતા નથી, હું અંદર પાછા પ્લસ કરાવું છું. તો એ જાણે એમ સમજી લો કે કેક ઉપર ક્રીમ છે. અને આ જ વસ્તુ જો માણસ 1 વર્ષ રાખી મૂકે પોતાની પાસે અને પછી ઉડાવે, કારણ કે માંજો છે ને કોટન છે નહીં, આ કોટન છે, રૂ છે. ઓકે. બરાબર છે, કોટન છે એટલે કુદરતી વસ્તુ છે. હવે આની અંદર પડતી જડીબુટ્ટીઓ બધી, જેમ કે મસ્તકી છે, સફેદ મુસલી છે, સતાવર છે, ખૂન ખરાબા છે, એ ઘણી બધી વસ્તુ આમાં પડતી હોય જે આની અંદર જતી હોય. ઓકે. હવે એ બધી જ્યારે આની અંદર જાય એટલે એ બી કુદરતી વસ્તુ છે. અને એ કુદરતી વસ્તુ અને આ કુદરતી વસ્તુ જ્યારે 3 સિઝન ખાઈ લે ને, શિયાળો, ઉનાળો, ચોમાસું, એટલે એની ધાર 1 વર્ષ પછી જ્યારે તમે ખોલો ને ત્યારે અલગ જ એની ખરીને આવતી હોય છે. ને સાચા ઉડાવનારા હંમેશા 1 વર્ષ જૂનો જ દોરો વાપરે, તાજો નહીં વાપરે. એને જો બધાએ પોતાના અમલમાં લેવો હોય તો 1 વર્ષ 2 પરથી લેવાની. ઓકે. પછી એને 1 વાપરી લેવાની અને 1ને પેક કરીને મૂકવાની. પછી દર વર્ષે તમારે 1 જ ખરીદવાની છે, એને પેક કરીને મૂકવાની છે, અને નવી લેવાની. એને પેક કરીને મૂકવા, જૂની ચગાવવાની, નવી મૂકવાની. બસ એ કરશો એટલે તમને એ વસ્તુ મળતી થઈ જશે. તમારે ખાલી એક જ વખત તમારું ડબલ ઇન્વેસ્ટમેન્ટ હશે. બરોબર. તો ફાઇનલી બધો જ જે સ્ટોક છે સરે બધી માહિતી સાથે આપણે બહાર જોઈ લીધો. અને મારી પાછળ તમે જોઈ શકો છો બ્લેક સકર, વન મેન આર્મી, બધી દોરીનો જે સ્ટોક છે ને એ અહીંયા તમને જોવા મળે. તો સર આ કઈ તારીખ સુધી આમ જનરલી વાત કરીએ તો આમ અવેલેબલ રહેતો હોય? જો મારા ત્યાં છે ને સૌથી મહત્વની વસ્તુ છે ક્વોલિટી. ઓકે. એટલે હું ક્વોલિટી મેન્ટેન રાખવા માટે ક્વોન્ટિટી પર જતો જ નથી. બરોબર. મને ક્વોન્ટિટી સાથે નિસ્બત જ નથી, મને ક્વોલિટી સાથે નિસ્બત છે. એટલે ગયા વખતે લગભગ લોકોને 6 તારીખે કંઈ મળ્યું નહોતું. 6 તારીખ પછી મારી ટોટલ શોપ ખાલી હતી. પછી મારે બહારથી મંગાવીને વેચાય નહીં, કારણ કે લોકો મારા ભરોસા પર મંગાવતા હોય તો માર્કેટનું કંઈ પણ લાવીને વેચી નાખો એવું બનતું નથી. બરોબર. ઓકે. એટલે વહેલા તે પહેલા દ્વારા મંગાવી લેવું. જો તમારે પછી પણ પૈસા ખર્ચવા છે અને પહેલા પણ ખર્ચવા, તો પછી તમને ચોઈસ નથી મળવાની અને તમે થોડાક પેલું શું કહે, તમે ડિસઅપોઇન્ટેડ થવું એના કરતાં પહેલાથી મંગાવીને મૂકી દેવું. બરોબર. હવે ઘણા બધા જે તમને મેં હમણાં બતાવ્યું મોબાઈલ પર, ઘણા બધાના સવાલ કે તમે સીઓ કેશ ઓન ડિલિવરી કરો, ડિસ્કાઉન્ટ આપો. ડિસ્કાઉન્ટનો મતલબ છે કે તમને મારે ચોરી કરવી. ઓકે. ડિસ્કાઉન્ટ એટલે તમારા ખિસ્સામાંથી પૈસા કાઢીને તમારા ખિસ્સામાં મૂકી આપે, દેટ ઇઝ કોલ્ડ અ ડિસ્કાઉન્ટ. ઓકે. કારણ કે કોઈ પણ વેપારી, જે વ્યક્તિ માંગી રહ્યો છે, એ પણ પોતે કામ કરતો પોતાના ખિસ્સામાંથી આપતો નથી, એ માત્ર બીજામાંથી કાઢીને તમને આપવાનો, તો એનો કોઈ મતલબ જ નથી. તમને વસ્તુ જો જેન્યુઅન જોઈતી હોય, પૂરી જોઈતી હોય, તો ડિસ્કાઉન્ટની આશા બી નહીં રાખવી. અને હું તો બધાને કહું છું કે જે લોકો કેશ ઓન ડિલિવરી માંગે છે એ મારા ત્યાં સિસ્ટમ નથી. તમને વિશ્વાસ હોય તો 100% મોકલજો. અમે 80 વર્ષથી શોપ ચલાવીએ છીએ, તો અમારો પહેલો મોટો અમારા કસ્ટમરનું સેટિસ્ફેક્શન છે. એટલે તમને વસ્તુ પહોંચી જાય પણ તમારે થોડોક વિશ્વાસ તો કરવો જ પડે. હવે લોકો આ વિશ્વાસ બી કરે, એમાં લોકોનો વાંક નથી, કારણ કે ઘણી બધી જગ્યાએ આજકાલ એટલા બધા ફ્રોડ થતા હોય છે એટલે લોકો બિચારા એનાથી પણ ગભરાયેલા હોય છે. પણ અમારો તો 80 વર્ષ જૂનો શોપ છે એટલે અમે એ બધી વસ્તુમાં પડતા જ. બરોબર. હવે આપણા દર્શક મિત્રો ગુજરાતના અલગ અલગ ખૂણેથી જોઈ રહ્યા, ગુજરાત બહારથી પણ જોઈ રહ્યા ઘણા, તો મહારાષ્ટ્રથી ડિલિવરી ઓપ્શન કેમનો અહીંયાથી થવાનો છે? એનું સ્પેશિયલ બોક્સ બબલ રેપ કરીને જતું હોય છે. એટલે તમે આ કેટલોગની અંદર ડિસાઈડ કરો અને કાર્ટમાં નાખો અને તમારું એડ્રેસ પૂરું પિનકોડ સાથેનું નાખો એટલે હું તરત જ એના કુરિયર ચાર્જીસ કહી દઉં છું. ગુજરાતની અંદર તો 2 અને 3 રીલની પરતીના લગભગ 150 રૂપિયા વિથ પેકિંગ કુરિયર ચાર્જ હોય છે. અને 3 થી ઉપર 6 રીલ જેનું વેટ વધી જતું હોય એનું 200 રૂપિયા હોય છે.
એમાં પેકિંગ પણ આવી ગયું ઇન ગુજરાત. અને ગુજરાતની બહાર હોય તો બે વસ્તુમાં 50-50 રૂપિયા લગભગ વધતા હોય છે, કારણ કે આઉટર સ્ટેટની ડિલિવરીના ચાર્જિસ મોંઘા હોય છે. ઓકે, એટલે ઓલ ઓવર ઇન્ડિયામાંથી ક્યાંથી પણ તમે વિડીયો જોઈ રહ્યા હોય તો ચિંતા તમારે બિલકુલ કરવાની જરૂર નથી. ઘરે બેઠા તમને ડિલિવરી થઈ જવાની. અને દોરીની સાથે સાથે તમે જોઈ શકો છો કે પતંગમાં પણ લોટ્સ ઓફ વેરાયટી, ઘણી બધી વેરાયટી અને યુનિક વેરાયટી. ફરતીઓમાં તમે જોશો ને તો અમારા એક તમને અલગ જાતના નામો દેખાતા હશે. હાજી. જે કે આ બ્લડ સકર. તો આ રાખવા પાછળનો હેતુ શું? બ્લડ સકર અને એની ટેગલાઇન છે યસ આઈ એમ ડેન્જરસ. ઓકે, મતલબ કે બ્લડ સકર એટલે ખૂન ચૂસવા વાળો. તમે પતંગ ચગાવતો ને તમારી અગાસીમાં તો આજુબાજુ વાળાને કાપ કાપ કરો ને પેલા લોકો કહેશે ખરો ખૂન ચૂસે છે, અમને ચગાવવા જ દેતો નથી. એના ઉપર છે નામ રાખ્યું છે ને, એનો મતલબ છે બ્લડ સકર. ઓકે, બરોબર. એના પછી આપણું આવે છે ને બીજું નામ, એ આવે છે વન મેન આર્મી. ઓકે, વન મેન આર્મી એટલે અગાસીની અંદર વ્યક્તિ પોતે એકલો છે ને, આખા આર્મી જેવો છે. એ આજુબાજુ બધાને ખેંચતો જશે ને કાપતો જશે ને. તમે પોતે જ અનુભવ કરી લીધો છે એનો. તો મારો પર્સનલ અનુભવ છે. એટલે આ વન મેન આર્મી એનો ઇન્ડિકેટ કરે છે. ઓકે, પછી એક આપણું બીજું નામ આવે છે તે સિક્રેટ લાવા. સિક્રેટ લાવા. ધ સ્કાય ઓન ધ ફાયર. ઓકે, લાવા જ્યાં સુધી અંદર હોય ને ત્યાં સુધી એની તમને ગંભીરતા ખબર નથી હોતી, પણ જયારે બહાર નીકળે છે ને ત્યારે તેવી રીતે સિક્રેટ લાવા છે ને, જયારે તમે પતંગ ચગાવતો હોય અને આજુબાજુ વાળાને કાપશો ને ત્યારે પેલા તમારી ગરમી મહેસૂસ થશે કે ભાઈ આ ખતરનાક વ્યક્તિ ચગાવી રહ્યો છે. બરોબર. સિક્રેટ લાવા. આ બધી દોરાઓ છે ને માણસના શરીરને નુકસાન નથી કરતા, ખાલી કોટન ટુ કોટન કાપવામાં મસ્ત રહેતો હોય છે. ઓકે, બરોબર. એના પછી રહેતા હોય છે આપણી આ કાલા અઘોરી. ઓકે, કાલા અઘોરી એટલે તો એને કઈ કહેવાનું જ નથી. એ ત્રિભુવનનો મોટામાં મોટો માલિક કહેવાય. હાજી. મહાદેવ. એની ત્રીજી આંખ ખુલતી હોય એટલે કેવી ખુલતી હોય. આને લોકો ચાઇના કટર, હું પોતે નથી કહેતો, પણ જે લોકોએ ઉડાવી છે એ લોકો મને સામેથી પર્સનલી કહે અંકલ આ ચાઇના કટર, આને તમે ચાઇના પણ કાપીએ છીએ. બરોબર. અને એ લોકોનો દાવો છે. મેં પર્સનલી હું યુઝ નથી કર્યો એટલે હું ના કહી શકું, પણ લોકોએ કીધું છે 100% છે વસ્તુ. બરોબર. કારણ કે વારંવાર દર વર્ષે આવીને બોલે છે તો દેટ મીન્સ દે હેવ એક્સપિરિયન્સ. એટલે આ કાલા અઘોરી છે. એના ઉપર આવશે પછી આ છે બ્લેક ડાયમંડ. હીરાની દુનિયામાં સૌથી ખતરનાક કોઈ હીરો હોય ને તો કાળો હીરો. કાળો હીરો, બ્લેક ડાયમંડ. અને આ ખરેખર કાળો હીરો છે. અને ચગાવવા જે લોકો આના આશિક છે તે તો આના જ આશિક છે આજે કેટલા વર્ષોથી. જેવા નામ યુનિક છે ને એ વસ્તુ પણ એકદમ યુનિક છે. એના પછી આ છે હાઈ વોલ્ટેજ, ધ ઇલેક્ટ્રિફાઈંગ પરફોર્મન્સ એની ટેગલાઇન છે. અને ખરેખર ઇલેક્ટ્રિફાઈંગ પરફોર્મન્સ જેવો જ છે. ઓકે, ઇલેક્ટ્રિકના ઝટકાની જેમ જ સામેવાળાને સટાક દઈને ઉડાવી દેતો હોય તો એ છે આ હાઈ વોલ્ટેજ. હાઈ વોલ્ટેજ. અને એની ઉપર સૌથી ઉપર આપણી તો તમને મેં હમણાં બતાવી. હાજી. એ આ છે કાલી. અને કાલીની ટેગલાઇન છે ધ ડિસ્ટ્રોયર, વિધ્વંસક. તો આઈ હોપ સો કે મિત્રો વિડીયો જોવાની તમને ખૂબ જ મજા આવી ગઈ છે. તો તમારે પણ જો માંજાની ખરીદી કરવી હોય ને અને યુનિક અને જબરજસ્ત માંજો તમારે જોઈતો હોય ને તો એકવાર જરૂરથી કોન્ટેક્ટ કરજો. નીચે પ્રોપર એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર દેખાતો હશે. અને મારી પાછળ તમને જોવા મળે છે આ બધો સ્ટોક ભાઈ પતંગનો છે. અને જેવા તેવા પતંગ નથી, બધા યુનિક પતંગોની વેરાયટી છે. જો આ પ્રમાણેના બરેલીના જે કાઇટ છે. તો આનો વિડીયો તમને નેક્સ્ટ બ્લોગમાં જોવા મળશે. તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો તમામ કાઇટ લવર સાથે જરૂરથી શેર કરી દેજો. ધન્યવાદ.